નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ગરુડેશ્વર ખાતેથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આજે વહેલી સવારથી જ સરકારી અધિકારીઓના બંગલાઓ તોડી પાડવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવી છે। મોટાભાગે એવું જોવામાં આવે છે કે સરકાર અને તંત્ર સામાન્ય રીતે બિનસરકારી એટલે કે સામાન્ય લોકોના જ દબાણો અને મકાનો ઉપર તડી બોલાવતા હોય છે, પરંતુ આજે દ્રશ્ય કંઈક જુદું છે। હાલમાં જે માહિતી મળી રહી છે તે મુજબ વર્ષ 2019માં 13 જેટલા ઉચ્ચ અધિકારીઓને નર્મદા કલેક્ટર દ્વારા બંગલાઓની જમીન ફાળવવામાં આવી હતી, પરંતુ આ સરકારી અધિકારીઓને જે પ્લોટ ફાળવવાની પ્રક્રિયા છે તેમાં કેટલાક નિયમોને અભરાએ મૂકી દેવામાં આવ્યા હતા અને અધિકારીઓને બંગલાની જમીન ફાળવવામાં આવી હતી। આમ 7 વર્ષ પહેલાં એડિશનલ કલેક્ટરથી માંડી મામલતદાર કક્ષાના કુલ 13 જેટલા ઉચ્ચ અધિકારીઓને બંગલાઓ માટેની જમીન ફાળવવામાં આવી હતી, પરંતુ આ ફાળવણીમાં ગોલમાલ કરવામાં આવી હતી, નિયમોની અનદેખી કરવામાં આવી હતી। જે કિસ્સો કેટલાક સમય પહેલાં પ્રકાશમાં આવ્યો હતો અને ત્યારથી જ ગણગણાટ શરૂ થઈ ગયો હતો કે આ જે બંગલાઓ છે તે તોડી પાડવામાં આવશે અને આ જમીન પરત લેવામાં આવશે। 13 પૈકી 6 જેટલી જમીનો પરત લઈ લેવામાં આવી હતી, જેના પર કોઈ બાંધકામ થયું ન હતું, પરંતુ જે 7 જમીન ઉપર બંગલાઓ બાંધી દેવામાં આવ્યા હતા એને તોડી પાડવાનું સરકારે નક્કી કર્યું હતું, પરંતુ 7 પૈકી 2 બંગલાના અધિકારીઓ કોર્ટમાંથી સ્ટે લઈ આવતા હાલમાં 5 બંગલાઓને તોડી પાડવાની કામગીરી જેસીબી અને હિટાચી મશીન દ્વારા કરવામાં આવી રહી છે તેવી જાણકારી અમને મળી રહી છે। સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન ઉપર બનાવેલા બંગલાઓને તોડી પાડવાની કામગીરી દરમિયાન જે અધિકારીઓ આ બંગલા બનાવ્યા હતા તેઓ પણ ઘટના સ્થળે હાજર છે, તેઓ આ ડિમોલિશનની કામગીરીમાં સહયોગ આપી રહ્યા છે તેવું પણ જાણવા મળે છે અને જેમનું સામાન અંદર છે તેમનું સામાન કાઢીને આ બંગલાઓને ધ્વસ્ત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે। સરકારના ઉચ્ચ અધિકારીઓ જ્યારે હોદ્દા ઉપર કાર્યરત હોય છે ત્યારે તેમનો એક અલગ જ રોપ અને રૂતબો હોય છે, પરંતુ જ્યારે અધિકારીઓ નિવૃત્ત થઈ જાય છે અથવા નિવૃત્તિના આરે પહોંચી જાય છે ત્યારે તેઓ પણ એક સામાન્ય માણસની કક્ષામાં આવી જતા હોય છે। અમને મળતી માહિતી પ્રમાણે આ જમીન મત્સ્યોદ્યોગ માટે ફાળવવામાં આવી હતી, પરંતુ એમાં ફેરફાર કરીને આ જમીન અધિકારીઓના બંગલા માટે ફાળવવામાં આવી હતી અને નિયમોને અભરાઈ ચડાવી દેવામાં આવ્યા હતા। જે મામલો હવે પ્રકાશમાં આવ્યો છે અને હવે આ બંગલાની તોડફોડ શરૂ થઈ છે। તો આ અત્યાર સુધીના સમાચાર, વધુ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો।